सांसद અને સ્થાયી સમિતિના ચેરમેનના અલગ અલગ નિવેદનનો મામલે હવે પ્રમુખ પુનિત શર્માએ કહ્યું છે કે આવી કોઈ પણ વાત નથી જે વિકાસ કર્યો છે તે ભાજપે જ કર્યો છે અને ભાજપ દ્વારા જ વિકાસ કરાશે। આ વાત જૂનાગઢની છે, જે બાદ સ્થાયી સમિતિના ચેરમેન હરીશ પરસાણાએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે। ઉલ્લેખનીય એ છે કે સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરીશ પરસાણાના નિવેદનનો વિરોધાભાસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો। કે પોતે ભારતીય જનતા પાર્ટીના એમપી રાજેશભાઈ ચુડાસમાએ સ્વીકારી લીધું છે કે જૂનાગઢને વિકાસથી વંચિત રાખ્યું છે અને જૂનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એણે એમ કીધું અમે કરશું, તમારાથી થઈ શકે એમ નથી। રાજેશભાઈ, તમે ખુદે સ્વીકારી લીધું ત્યારે જૂનાગઢની જનતાએ અને કોંગ્રેસે કાંઈ કહેવા પડ્યું જ નથી। જૂનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે। જે પ્રશ્ન આપણે અલગ કરી નાખીએ છીએ। પહેલો વિષય એવો છે કે રાજેશભાઈ દ્વારા કાલે બોલવામાં આવ્યું કે સતી થઈ હોય તો આવા કંઈક શબ્દ ઉપરથી સવારે મારે કે સોશિયલ મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો, પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે। એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ, સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે।